આ બાજુની ખોલી જ નાખો. હું કાકા ટીવી આવી ગયું કરી દો હાલો. હેલો, ગુડ આફ્ટરનૂન. કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અત્યારે વાગ્યા છે બપોરના 1:30 અને ઘણા સમયથી તૈયારી ચાલતી હતી નવા ઘરે જવા માટે. જો આખું ઘર જેમ રેડ બફેડ છે, કેમ કે ઓલમોસ્ટ પેકિંગ ને એ થઈ ગયું છે. થોડું ઘણું સામાન મૂકી આવ્યા છીએ અને હવે 1-2 દિવસમાં ધીરે ધીરે બધું શિફ્ટ થઈ જશે. પણ આજે સ્પેશિયલી સારું મુહૂર્ત જોઈ અને બા છે ને પૂજા કરવાના છે, એટલે એ કે ભગવાનની પધરામણી કરી દેવી છે અને લાપસી ને મગ લાપસી ટૂંકમાં આજે મુહૂર્ત કરી નાખવું છે. એટલે ત્યાં ચૂલો બી વયો ગયો છે અને ત્યાં આવી રીતના મગ લાપસી કરીને અત્યારે અમે પ્રસાદ લેશું, પછી જમશું. અને ઓલમોસ્ટ અત્યારે મોટાભાઈ ત્યાં છે. બધી તમે આગળ જોઈ બધી કેવી જોરોશોરોમાં તૈયારી ચાલતી હતી. અને ઘણા લોકો એવું વિચારતા હતા, કહેતા હતા કે ઈટ એન્ડ ડ્રાઈવ ઉપર આપણે કેમ હમણાં વિડીયો નથી આવતા. તો એનું કારણ આ એક મોટું હતું કે છેલ્લા 6 મહિનાથી કામ ચાલતું હતું અને થોડું પરચુરણ કામ એવું હતું કે જે હું હાજર ના રહું તો એ હજી સુધી કદાચ ના પડતું હોત. એટલે છેલ્લા 1 મહિનાથી કન્ટિન્યુ એમાં જ ધ્યાન દેતો હતો. ફાઇનલી બધી ઓલમોસ્ટ તૈયારી થઈ ગઈ છે. ખાલી ત્યાં અમુક ફ્રેમ ને એવું બધું ઘડિયાળ ને ફ્રેમ ને એવું લગાવવાનું જે જ બાકી રહ્યું છે. હવે ફૂલ તમને આગળ આજે ઘર બી બતાવીશ કેવી રીતના કેવું લાગે છે, તૈયાર થઈ ગયું છે. એ પહેલા હવે આપણે બાને મળીએ. જો આમ જો બધા જગા મગાવો ભાઈ. આ શું છે? રાજી થાય ને નવા ઘરમાં રહેવા જાવ ને નવું ઘર કોને ન પસંદ આવે. અને એમાં મારા દીકરાએ તો આલિશાન ફ્લેટ બનાવ્યો છે. તમારા બે માટે છે ને સરપ્રાઈઝ છે. હા, બા બાપુજી માટે સરપ્રાઈઝ છે. ત્યાં જાશો ને એટલે ખબર પડશે. સારું રહ્યું. એટલે મેં તો ચાલો હવે આવે એટલે આપણે જાય. અમે ક્યારના તૈયાર થઈને બેઠા છીએ, પણ હવે તૈયારી ચાલતી ને, સોફા ઉતરતા હતા. હા, હવે આજ હતું કે અમે અમારી વસ્તુ મૂકી આવી, અમારી વસ્તુ મૂકી. હા, હવે કેવી રીતે શરૂઆત કરવાની છે? આ શું તૈયારી કરી છે? આ ઘડો પાણીનો લીધો છે. ઈ રિયા પધરાવશે પાણી. એને ઓકે, ગંગાજળ નાખ્યું છે અંદર. ઓકે, નાળિયેર માંથી નાખ્યું છે. ઓકે. નીકળશું હવે અત્યારે હા, નવા ઘરે જવા. હા. રેડી હો. બાપુ વિચારે છે કે શું સરપ્રાઈઝ છે આ લોકો જો એનાથી જાજુ એમ વિચારે કેટલા પૈસાની પથારી ફેરવશે. સેલ્ફમાં એટલી વાર છે. આપણી માટે રોડે શણગાર્યો છે જો ઈ તો પતાવી લઈએ એટલે જશું જો અંબા લે એના દીકરા ઈંડોળો હોત મચાવી દીધો. આવો બેસો. આવતા રહ્યો. જગ્યા છે. વચ્ચે બેસી જાઓ. વર્ષોનું સપનું પૂરું થયું મારું હિંડોળાનું તો. હા, હાઈ ક્લાસ. બધા કોઈની જરૂર ન પડે, હિંડોળામાં ઈ શકતા હોય. કેવું લાગી સરપ્રાઈઝ સરપ્રાઈઝ સરસ લાગી. આજ હવે સરપ્રાઈઝ આનું શું કરવાનું છે? આને આવી રીતે જ રાખવાની નથી આપણે. હે શું કરવાનું છે? હાલો. કાલનું આજે પૂરું. તમને ખબર હતી આજે પૂરું થઈ જશે?
સરપ્રાઈઝ કાલે જ પપ્પા કહેતા હતા બાબુ બીજું કઈ કોઈ આવતી ઈ પૂરું થઈ જાય તો હિંચકાનું સપનું પૂરું. કાલે તમે બોલ્યા ને પપ્પા પૂરું થઈ ગયું સપનું તમારું આ તો એ કે મારું હિંચકાનું સપનું જ કોઈ દી પૂરું નહોતું આ પૂરું થઈ ગયું સરપ્રાઈઝ ઢીલા પડી ગયા બસ રાજીના રેડ થઈ ગયા દાદા તમે કાલે જી બોલ્યા હતા ને ઈ મનથી બોલ્યા હતા તમારા મનની વાત સાંભળી લીધી ભગવાને કાલ માગ્યું નાચ પૂરું કાલે હોસ્પિટલમાં કીધું હતું મને કીધું એ જ કહો આ થઈ ગયું. હા થઈ ગયું. વાહ દાદા વાહ હવે અહીંયા ઝૂલશો દાદા હા બાબુજી હા તો તમારો દાદા છાપું વાંચું ઉઠીને અહીંયા જ પછી નાઈ દેખી જવાની છાપું વાંચવા. તમારો ટાઈમ પાસ થઈ જાય એનું. હા હવે ઘટે નહીં કાંઈ હવે બધું માપ ભલે તે જે કર્યું હોય બરોબર ને જેટલા પૈસાનો ધોવાણો કર્યો હોય બધું માપ તને જા હવે કઈ લખવા પણ છે નહીં મને ખબર દીદી સવારે જ કીધું કે આ કામ પતશે ને પછી આપણે એમ કેવું પૈસા ગોતી લો ક્યાં છે હવે બજેટ કરતા છે ને 5 લાખ વધારે બજેટની મને ખબર હતી એની માથે 5 બીજા ઉમેર દેવાના મારે. કાંઈ વાંધો નહીં હવે લોકોએ ધ્યાન રાખવાનું કે અમારા ખર્ચ થઈ ગયો છે તાજે તાજો થોડા ઉપર ધ્યાન રાખજે. મજબૂત ચિંતા કરો વાહ વાહ અને ફોટો પાડી લ્યો એક ને. થોડો કાપો છો. રાધા કૃષ્ણની જોડી 7 કિલો છે ને આ વજન ઘટાડવું પડે એવું છે. આયા હરખું પીઓ પડી હાલો પગે લાગી લાવો બસ બેટા. ભગવાન તમને સુખી કરે 100 વર્ષના કરે ને ખૂબ સમૃદ્ધિ આપે કુબેર તમારા ભંડાર ભરે સર્વ ઈચ્છા પૂરી થાય. કાયમ પાવભાજી વડાપાવ ને એવું ટાઈમે ટાઈમે મળતું રહે. આવે ત્યારે એ લાગે તમે સુખી કરે સમૃદ્ધ કરે. દીદી દીદી નો લાગવાનું ના પગે ના લગાવી. અરે ઉભા રહી જાવ વ્લોગમાં આવી જાવ. કાંઈ વાંધો નહીં પગે નો લાગવો તમારું અભિવાદન કરવાનું ઈશ્વર આમ કેમ છો वेलकम ખાના ખાકે જાના खाना खा के जाना અમે બી ખીલાને તમે આની પેલા આવ્યા ત્યારે એક જ વાર આવ્યા હતા ને કામ શરૂ થયું હતું ત્યારે હજી તો ખાલી એ લોકો કબાટના નીના બધા બનાવતા હતા. બ્લોગ લેજો ફોટો. એક જ વાર આવી છું. હા સરસ લ્યો હવે આ હિંચકામાં રોજ કોણ પેલા બેસવાનું છે તમારા બેમાંથી મારે એ બધી વેલા ઉઠે વેઈ જાય. બાઉટે 6 વાગે બાબુજી 9 વાગે આમાં લોક આવે તો બા ચક્કરમાં ડમ નહીં કરીએ આપણે ચક્કરમાં કેટલા વેલા ઉઠે બેસી જાય. બપોરના જે જાગતા હોય ઈ જ કે પછી બાપુજી ઊંધું કહે છે રાત્રે મોડા જાગી જાય છે તમે જાગી જજો રાત્રે તો આવશે ના તો ટાઈમ પાસ આ બેઠા બેઠા છાપું વાંચું આ બેઠા બેઠા ચોપડી વાંચું. ડેડી ને આયા બેઠા બેઠા ટીવી જોશે આમ જો આયા આઈપીએલ આખે આખો અરે વાહ આવો આમ હવે તમને બધું બતાવું આમ આવતા રહ્યો આમ થોડાક પાછળ આવો હાલો હાઈ ક્લાસ છે હો. આ આપણે કેતનભાઈ છે ઓમ ફર્નિચર વાળા તેને ત્યાં આ સોફા તૈયાર કરવામાં આવ્યો આ સોફા કમ બેડ છે અહીંથી છે ને બેડ ખુલે બા બતાવું બે જણા આમ સુઈ શકે ને એક આમ આમ ટીવી જોવા માટે વાંથી આમ બે જણાને શું હોય આમ તોય સૂઈ શકે સોફા તરીકે યુઝ થાય અને હજી પાછળ જુઓ આ તમારા લોકો આટલું તૈયાર કર્યું છે આ લોન્જર છે હા એક વ્યક્તિ અહીંયા આરામથી કોઈ બે
લાંબા થઈને ટીવી જોઈ શકે. હા સરસ લે. પછી જો આ પડદા છે, પડદા કાલે જ લાગ્યા. હા બાર ઓલી જારી નાખી છે. એ કબૂતર જાળી નાખી. નવું એસી અહીંયા નાખી દીધું. હા અને તમારા બેયનું પ્રિય નવું ટીવી. હા આમાં વધારે જોવાની મજા આવશે તમને લોકોને. હા હા આમાં તમે YouTube માં બોલશો ને એટલે આવી જશે વાતમાં ટાઈપ. આમાં તમે બોલો એ આવે. એમ હા હા સારું. આ જો સિસ્ટમ બિસ્ટમ લાગી ગઈ છે. દિલીપ કુમાર ના ગીત તો દિલીપ કુમાર ના ગીત ચાલુ. હાલો આગળ આવો. અહીંથી જો પેલા તમને લાઇટિંગ બતાવી દઉં. બા ઉભા રહ્યો. જો આ એકચ્યુઅલ વ્યૂ છે લાઇટિંગ નો. પડદા માર્યા ને તો વધારે સારું. હવે આપણે રાખવું તો રાત સુધી અહીંયા જ રોકાવું જોઈએ. જો આ ટીવી યુનિટ છે ને એની પાછળ લાઇટ છે. અહીંયા લાઇટ છે, ઉપર લાઇટ છે. તમને લાઇટ બંધ કરીને બતાવું. આ ઓનલી યલો લાઇટ, હા સૂર્યપ્રકાશ વાળી લાઇટ. હા અને માથે લાઈટ છે. હા ઓલી જે છે ને એ ખાલી વ્હાઈટ લાઇટ છે. જો આ બંધ કરી દઈ ને હા તો આ ખાલી વ્હાઈટ લાઇટ. સગા મગા થાય ને. હવે કઈ લાઈટ ની જરૂર જ નથી, એટલો પ્રકાશ આવે છે. પ્રકાશ તો અહીંયા છે. જો આ બેન નો રૂમ છે. અરે વાહ. આ ઓમકાર ઓમકાર કરતા હતા ને કીધું ને એ ઓમકાર. હા વાહ. અહીંયા જો લાઈટ એ રીતના છે. શાંતિ સુખ શાંતિ આમ ટાઢક લાગે એવું છે. હા આ એનો નેચરલ વ્યૂ આ રીતના એક આવે. અહીં બેઠા બેઠા યોગ કરવાનું. યોગ કરવાના. પછી આ ઓમકાર માટેની પાછી આ ઓમકારની લાઈટ. સરસ લી. પછી આ એની બાજુની એમ્બિયન્સ ની લાઈટ. આ તમારે લાઈટો બધી યાદ રાખવામાં કંટાળી જવાના છે. લખવું પડે એવું યાર. છે ને સરસ છે. હાઈ ક્લાસ આઈડિયા તમારો. આ બેનનો કબોર્ડ. પછી થોડો હાર્ડ હશે. નવું નવું છે ને એટલે. સરસ. હું ઘણી વાર કહેતી મારે આવું છે તો કે અહીંયા તમને લાગી જાય કે તમારે ન થાવ થઈ જાય પછી આવજો. બેડ નો અરીસો બા મિરર. મંદિર છે બા. વાહ. અહીંયા જો એની સ્વિચો આપેલી છે. હા અને અહીંયા સ્ટોરેજ છે. આ સ્ટોરેજ છે. હા પછી આ છે ને તમારે કાંઈ બી મંદિરની વસ્તુઓ રાખવી હોય ને ધૂપ દીવાબત્તી બધી વસ્તુઓ અહીંયા રહી શકે. હા. પછી આ છે ને આ અગરબત્તી ની રાખવા માટે છે. દીવા માટે. દીવા અને અગરબત્તી અહીંયા રાખવાનું. મંદિરની અંદર હજી આપણે ડેકોરેશન ને ઓલું કરવાનું બાકી છે. પણ આ ઉપરથી લાઈટ આવે છે, પાછળથી લાઈટ રહેશે. હા ત્યાં આવશે હજી પાછળ ઓમકાર. શુભ લાભ લખી અને સરસ ઓમકાર. મંદિર બનાવી. અહીંયા તમે ગમે ત્યારે પૂજા કરવા બેસો તમારે કાંઈ ઉપાધિ નહીં. હા પછી આ તમારે ખાવા પીવાની પ્રોબ્લેમ આવે છે ને બે આ ડાઇનિંગ. ડાઇનિંગ. અને બેસીને તમે બે માણસ હામાં બેહીને જમી શકો. હા અને નળે નહીં એટલે આપણે એ રીતના કર્યું છે કે અહીંયા ના આખો દી જગ્યા નો રોકેલી છે. હા હા અને એની અંદર જો આ નાસ્તાના ખાનાની બધી વસ્તુ અંદર બધું રહી જાય. હા હા અને અહીંયા છે ને અહીંયા પુશ બટન છે. અહીંયા હા એને દબાવીને અને આમ ખેંચીને એટલે પાછી બંધ. આ બંધ. એ જ રીતના અહીંયા પાછું ઉપર સ્ટોરેજ, વાહ સ્ટોરેજ, અહીંયા સ્ટોરેજ, બધે સ્ટોરેજ. ખાના કેમ કે સામાન આપણે જાજો થઈ જાય છે ને. હા આવો
હવે જો અહીંથી ચાલુ થાય આને પ્રોફાઇલ શટર કહે, કાચવાળા ખાના. હા આમ કરો ને એટલે હાઇડ્રોલિક હોય, સીધા ઉપર હોય જાય. અરે વાહ પછી આમ કરીને મૂકી દેવાનું એટલે એને મેતે બંધ થઈ જાય. ઉપર સ્ટોરેજ બધા ખાના જ છે. પછી અહીંયા નીચે સ્ટોરેજ જ છે. હા આ પ્લેટફોર્મ છે. અહીંયા કઈ બી સર્વિસ ટેબલ કહેવાય આને ટૂંકમાં. તમારે છાસ ને હું કઈ બી કટિંગ કરવું હોય એ બધું અહીંયા. મિક્સર નહીં આ જો થોડો સામાન આવવા માંડ્યો છે અમારો. આ જો બધા સામાન આપણે ઓલો ઠામ ને બધું છે ઓલામાં રાખતા ને હા થાળી વાટકા ને બધું છે ને એ બધું અહીંયા આવી જાય. અરે વાહ બધું અહીંયા ગોઠવી જાય. પછી આ ચીમની છે. હા આમ કરી આ ચીમની છે. હા અહીંથી છે ને ચાલુ થાય. આપણે આમ કરી ને હા એટલે આ ચાલુ. પછી હજી આમ કરી એટલે બે ઉપર. વળી આમ કરી એટલે વળી એક ઉપર. અને અહીંથી બંધ કરી હોય ને તો બી થાય. આ બંધ. અને એમાં ને એમાં જો અહીંયા સ્વિચ દબાવી ને ચાલુ કરી ને સ્વિચ દબાવી ને એટલે અહીંયા લાઈટો છે હા ચીમનીની. બાકી અહીંયા તો આ લાઈટો આપણે રાખેલી જ છે. અને એ જ રીતના જો ઓલા કાચવાળા ખાના હતા ને અહીંયા છે. હા આ એનું જ છે આ ચીમનીનું. પછી ઉપર પાછી સ્ટોરેજ. હા પછી આ ફિલ્ટર અરે વાહ થઈ ગયું ને. હા હો. આ નવો ગોરો કાલ તમારી વાવલી આવી. હા રિયા લઈ આવી કાલ ગોળ પછી જો અહીંયા વોશિંગ એરિયામાં હજી તો બધી શરૂઆત છે. આ શું છે ઈ તો હજી ઓલું છે ફોર્મ છે. કાલ ઓલા સોફા આપણા પલંગની માથે મડવાનું હતું ને એટલે આ જો દોરી છે ને નીચી કરીને એટલે આ દોરી નીચે આ કપડા ઉકવવાની. ન જોતું હોય તો ઉપર હોય જાય લે એટલે ખરાબ હોય ન લાગે છે ને. કમાલ છે કમાલ. હાલો આ દોરી કપડા સૂકવી લઈને પછી ઉપર ચડાવી દેવાની એટલે કપડા ઉપર વહી જાય બધા. ખાનું આપેલું. જો આ મિરર બનાવેલો છે. આમાં અલગ અલગ લાઈટો થાય. હા અહીંથી પાછી સ્વિચ બંધ થઈ જાય. પછી બે લાઈટો અહીંયા છે જે જોતી હોય. રાત્રે આપણે આરામ કરવો હોય ત્યારે આ લાઈટ ચાલુ રાખવી હોય તોય કોઈ વાંધો નથી. અને આ છે તમારો બેડરૂમ. આ તમારા ગાડલા. અરે વાહ સરસ બેડરૂમ છે આ કાલે સાંજે જો હજી આ કામ આ કુશનિંગ ઓલું ફોર્મ ભર્યું હતું ને આનું હતું. હા આ બારી. હા હવે બારી આગળ કોણ સુવાનું છે અને અહીંયા કોણ સુવાનું છે દાદી હું હોવાની છું નક્કી થઈ ગયું તમારે. કેમ પહેલેથી? એ હોવાને હોરમાં ધરબાટી બોલ્યા તો મારે આયા ફાવે. ના એ તો પહેલા જ મેં કહી દીધું તું જોઈને જ મેં રાત બારી આગળ પલંગ મારે વાંચવું હોય ને તો પ્રકાશ આવે. હવે એ લડાઈ તો હાલવાની છે થોડોક સમય આ બધું. હવે જો આ બતાવો. જો આ સરસ મજાના પડદા લાગી ગયા છે. ખોલીને બતાવતો રહ્યા. પ્રકાશ પ્રકાશ છે ફૂલ પ્રકાશ ને પવન. આવી જાઓ અહીંયા. વાહ. અહીંયા દોરી નાખી છે વાહ કપડા સુકવવાની. જો આ દોરી છે ને એને આમ ઉભારી બતાવો. આ દોરી છે અને આમ નીચે કરો ને એટલે જો નીચે આવી ગઈ આખી આ
પછી કપડા સુકવી દેવાના પછી ઉપર જવા દેવાનું અને આપણે લટકાવવું હોય તો ઉપર હોય એટલો બધો બહાર ન કરું પછી અહીંથી આમ લગાવી દેવાનું પાછું હા એટલે થઈ ગયું અને સરસ મસ્ત છે આઈડિયા તો તારો જ છે હો. અહીંયા પૂરવા હોય તો પૂરી શકાય તમે બારી બંધ કરી દો ધૂન બાબુજી બહાર હું અંદર ન આવી શકી તો આપણું વાનું એસી અહીંયા એક લાગી ગયું હા એસી ની જરૂર નહીં પડે પણ બધે નાખી દીધા છે. હા અહીંની આ ઓલી રોમન સ્ટાઇલ છે રોમન સ્ટાઇલ કે કઈ સ્ટાઇલ ભૂલાઈ ગયું વળી પણ આ રીતના કરીને એટલે ઊંચું થાય બસ બસ ઘણું ઘણું બસ 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 દીદીની બાલ્કની બહાર તમારે કઈ કામ પડે ને તો એક જ હા તમારે અહીંથી રાડ પાડો દીપા એટલે અહીંયા જો એની બાલ્કની અરે વાહ કરીને જાવ એનામાં કેવો અડધી છે જારી ના અહીંથી સળંગ નહીં છે વાં લગી આખું પેક કરી દીધું પાછળથી અને દીપાને જારી છે કે નથી છે 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 નથી કબૂતર જાળી છે આખી સળંગ છે આમ હમ. અને આ તમારા બેમાંથી જેને બાજુ હોય એક માં ઓલા રૂમમાં હોલમાં સચવાઈ જાય ને એક અહીંયા રૂમમાં સચવાઈ જાય ટીવી મારે કે આખો દિવસ ન જોવું જોઈએ મેં તો રાતના 2 તાસ અહીં ત્યારે જ તમારા બેન ડખા થાય છે ને આમ તો એટલે એક ટીવી તમારા બેના રૂમમાં એક હોલમાં હા રેડી હવે બજાર આખો દિવસ જોઈ શકાશે બાબુજી કે કેબલ બેબલ બધું રેડી હો સેટઅપ બોક્સ HD આ વોશરૂમ ખોલીને બતાવી હતી એમાં જે સામાન થોડો રહી છે હા હા જો અરીસો લાગી ગયો અરીસો લાગી ગયો બાથરૂમમાં ઓલા કપડા સુકવવાના એંગલ ને બધું ખાનું લાગી ગયું ટાવલનું જો આ બાજુ લાગી પછી ગયું આ શું છે સાઈડમાં કબાટ છે હા ને હા હા એની અંદર ખાના છે બા મિરર છે બ્રશ ને બ્રશ ને બધું રાખવા માટે ઠીક. અને તમે બે જણા છે ને બે બાજુથી ઓપરેટ કરી શકશો અહીંથી આ જો લાઈટું ચાલુ બંધ થાય આ પંખો થાય પંખાનો કેટલો ફાસ્ટ રાખવો એ બધું થશે પછી એ જ રીતના અહીંથી ને લાઈટ ને ઓપરેટ થશે હા અહીંથી લાઈટ બંધ કરવી છે તો અહીંથી નહીં થશે અહીંથી પાછી ચાલુ કરવી છે તો એ થશે હા એટલે તમે બે જે અનુકૂળ આવે ને એ રીતના થાય જ્યાં એસી નું છે આ એસી ની સ્વિચ ચાલુ થઈ ગઈ લાલ બટન છે ને લાલ લાઈટ થાય ને એ એસી પછી અહીંયા તમારા રિમોટ મુકાઈ ગયા છે આ એસી અહીંથી બંધ અને આ તમારું ટીવી નું ટીવી નું એક રિમોટ કેબલ નું રિમોટ હવે હેન્ડલ નથી નાખ્યા હેન્ડલ એમ નથી નાખ્યા હેન્ડલ લેસ છે બા આ તમે આમ કરો ને હા એટલે આ એનું હેન્ડલ આ લોક વાળા તમારા ખાના હા વાહ કબાટ કબાટ તો આવ્યા આ થોડું ઓલું કરવું પડશે હજી નવું નવું છે ને હા પછી આ હાઇડ્રોલિક વાળું છે હા ઉપર હમ. નીચે પછી આ રીતના છે હા થઈ જાય ને આટલું થયું ને થયું હાલો આ અમારું બેડરૂમ કદાચ રસ બનાવ્યો છે બેડરૂમ અમારામાં છે ને આ રીતના સ્લાઇડર રાખેલું છે આમ ખુલે સરસ જો પવન કેવો આવે હા થોડીક બારી ખુલી છે ને આ પડદાની હા કેમ છે પવન આઈગલા છે ફોન બહુ છે અહીંયા પંખાની જરૂર જ નથી. પંખાની જરૂર નથી થોડુંક જ તમે ખુલ્લું રાખવાનું પછી આ આપણો મિરર અહીંયા છે અને આમાં ઓટો લાઈટ રાખી સેન્સર વાળી ખોલીને એટલે અંદર લાઈટ ચાલુ થઈ જાય ફ્રીજમાં હોય એ રીતે. ફ્રીજમાં ઠીક વાંધો નહીં. સરસ છે એટલે આ રીતના 3 ખાના રાખ્યા છે હા આ એક પછી આ 2 એ જ રીતના આ બાજુ 3 હા
હું હજી સોફામાં પહેલી વાર બેવા જાઉં છું હે હા. આહ. ધીમેકથી બે. તો કેવું લાગ્યું? બહુ જ મજા આવી, બહુ મસ્ત આવી. આટલું તો આપણે પિક્ચરમાં નથી જોતા, એવો સરસ તે ફ્લેટ બનાવ્યું. આઈડિયા એટલે કેવું પડે. આ તો શું છે એમને મજા આવી એટલે એની રીતે ઉદાહરણ આપ્યું પિક્ચરમાં. આપણાથી બહુ જાજુ બધું બતાવતા હોય ને આપણાથી સારા આપણાથી ને ઘણા વ્યુઅર્સ એવા છે કે મોટા મોટા બંગલા અને ફ્લેટ ને એવું હોય છે, હા. પણ અમે રહેતા હતા ત્યાંથી અત્યાર સુધીમાં જર્ની અમારી તમે લોકોએ જોઈ છે, ત્યાંથી લઈને અત્યારે અહીંયા પહોંચ્યા, અમારા માટે બહુ મોટી વાત છે. હા, સપનાનું ઘર. તમારા આશીર્વાદ હા અને દિવસનો પ્રેમ. હા, અમે તો આશીર્વાદ આપ્યા જ છે, પણ જગદંબા તારા ચાલ જગદંબાના ચારેય હાથ તારા ઉપર છે, તો જ તને આવા આઈડિયા છે, ખબર છે? સાથે સાથે આપણા જેટલા દર્શકો છે, વિડીયોઝ જોવે છે અને તમારા બધાના આટલા સપોર્ટ અને પ્રેમથી અહીંયા સુધી પહોંચી શક્યા છે, અને જે છે એ તમારા થકી જ છે. ખૂબ ખૂબ આભાર આપ સૌનો આટલો બધો પ્રેમ અને સપોર્ટ કરવા માટે. થેન્ક યુ. અને હવે બસ મગ લાપસીની તૈયારી કરીએ અને પછી જમવાનું છે. અત્યારે ઓલરેડી 2:45 વાગી ગયા છે અમારે. હવે ખાઈ લઈ પેલા ભૂખ લાગી ગઈ. ભૂખ લાગી છે ને 7 વાગે ગાંઠિયા ખાઈ લીધા છે. હા, 7 વાગ્યામાં ગાંઠિયા ખાઈ લીધા છે. કેટલા વાગ્યા? અમે હમણાં જ વહેલા નહીં તો 11 વાગે વયા છે ને, તમે 12 વાગે રસોઈ થઈ જાય. મારા બોક્સમાં છે, લઈ લો. ચપટી બહુ મસ્ત છે. એ મગ અહીંયા બફાઈ છે. આ લાપસી બને છે. આમાં દૂધ જો તૈયાર થયું, આ ખીરની તૈયારી ચાલુ થઈ ગઈ છે. ખીરનું દૂધ ઉતરે. હા, જોઈ લ્યો તૈયારી થઈ ગઈ છે. ભગવાન બિરાજમાન છે અત્યારે, લઈ લો. અને ફ્રૂટ ને એ બધું ધરાઈ ગયું છે. બાકી તો બધું આવું તૈયારી કરે છે. અરે આ ડ્રાય ફ્રૂટ આવ્યો હો ભાઈ. ભાતનો ગેસ તમે બંધ કરી દીધો દીદી? તો તૈયાર છે લાપસી, મગ અને ખીર. સરાય વદાય સરપ્રિયા લંબો દરાય સકલાય જગત પિતાય ના ગામે ના સુપિય નહીં તો પિતાય ગૌરી સુતાય ગણનાથ કેટલી વાર તારો ઝૂલાના વિડીયો લેવાય છે? અહીંયા જ્યાં સુધી રહી એટલા વર્ષ. બાલી લીધા હતા વાળી તો ખાઈ હતી ને નીચે. એટલે ચિંતા ઓછી હતી મારે. હાલો બસ. આયુષ્યમાન ભવ. એ સાચી. મનોકામના તારી બધી પૂરી કરી. ભાઈ ભાભી ખુશ થઈ ગયા હવે ભોગી લાગી. ભાઈ ભાભી તમે બેસજો. ઊભા થયા. કાલે યાદ કરતા હતા ને કે હવે આ વખતે તો મારી હિસ્સો રહી ગયો એમનો. આ હિસ્સો આવી ગયો. બીજું કઈક બોલ્યું હોત તો બીજું મળી જાય. કાલે તમે બોલ્યા નથી ખાતું હતું. પાડી ન દીધા બીજું બધું ઘટ્યું. પછી દીપાલીનો પાડ્યો કે નહીં? અત્યારે 4:05 થઈ છે. પાર્સલ આવી ગયું છે, પણ જમવાનું નામ નથી લેતા. હિંચકામાંથી કોઈ નવરા નથી થતા. હાલો. હા. આપણે જોયો ન હોય ને એટલે કેવું લાગે છે? ફાવે છે? વધારે બસ. જમવામાં વધારાનું જોઈએ ખાધું કોઈને હું થોડા બહાર કામ પતાવવા ગયો હતો, અને અહીંયા તો બધાય તરત જમીને બધાય ઢોરાઈ ગયા હતા ટોટલી, અને મોજ આવી ગઈ બધાની. કોઈને અત્યારે વાં જવું જ નથી. બોલો સિરિયલ હે? સિરિયલ નો ટાઈમ થઈ ગયો. તમે એમ કહો છો કે હાલો અહીંયા ટીવી નથી, હવે અહીંયા સિરિયલ આવે. બોલો
શું છે સુઈ ગયા ના મને તો નીંદર ન આવે હાથના દુખાવા નીચે અને આ તો ખરાટા મારતી રહી છે ને ઈ તેના ઊંઘ આવી અમારા રૂમમાં નીંદર નો આવી જગ્યા ફરે એટલે નીંદર નો આવે અત્યારે નહીં મને હાથનો દુખાવો જેટલો થાય છે મસ્તો જ નથી. તો બતાવવું છે પાછું હા તો કયો તો ખબર પડે ને એટલા ટાઈમ કે ઈ મેટું જ નથી ઓલા ડોક્ટરને બતાવી ખાલી દવા ખાધી એટલું જ લઈ ગયું. લ્યો अयोध्या